તો રાજકોટમાં એક સાથે જ 12 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। ઘટના અંગે વાત કરીએ કે તમામ બાળકોને ગુંદાવાડી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। એક બાળકની તબિયત વધુ ગંભીર હોવાથી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ ભવાનીનગર અને કુલિયાપરા વિસ્તારમાં સામાજિક સંસ્થાએ છાસનું વિતરણ કર્યું હતું। આ છાસનું સેવન કર્યા પછી અચાનક બાળકોની તબિયત બગડવા લાગી હતી। હવે બોલબાલાની ગાડી આવેલી હતી છાસ વિતરણ કરવા। પેલા ભવાનીનગર વિસ્તારમાં છાસ વિતરણ કરી, પછી કુબલિયાપરામાં ગયા હતા અને ભવાનીનગરમાં જેટલા જણા છોકરાઓ જે છાસ પીધી ને અત્યારે અહીંયા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કર્યા। એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે, અત્યારે એને આઈસીયુમાં દાખલ કર્યો છે। કેટલા બાળકો હશે? ઓછામાં ઓછા 10 ઉપર તો છે જ। અમારા ભવાનીનગર વિસ્તારમાં 10 ઉપર તો છે જ ને, બાકી જનાનામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી। તમારું કોણ સગા? મારો છોકરો છે, ખુદનો નાનો છોકરો। અહીંયા આ હોસ્પિટલમાં કેટલા કામ કરે છે? આ ઓછામાં ઓછા 10-12 જણા તો આ હોસ્પિટલમાં છે। બીજા કયા વિસ્તારના? ભવાનીનગર વિસ્તારના જ છે, બાકી 1-2 કેસ એવા છે એ કુબલિયાપરાના છે। તો રાજકોટની આ ઘટના સામે આવી છે, જેમાં 12 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। આ સાથે જ તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જેમાંથી એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। છાસ પીધા પછી બાળકોની તબિયત અચાનક લથડી હતી, જેમાં અસરગ્રસ્ત બાળકોને ગુંદાવાડી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો એક બાળકની તબિયત ગંભીર હોવાથી તે બાળકને આઈસીયુમાં ખસેડવામાં આવ્યું છે। આ સાથે જ 12 બાળકોને અસર થયું હોવાનું સામે આવ્યું છે। સામાજિક સંસ્થાએ છાસથી વિતરણ કર્યું હતું અને તે દરમિયાન તે છાસ પીધા પછી આ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું। તો રાજકોટની આ ઘટના છે। 12 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને આ માટે તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। છાસ પીધા પછી બાળકોની તબિયત અચાનક લથડી હતી। અસરગ્રસ્ત બાળકોને ગુંદાવાડી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે।